અરવલ્લીમાંથી મોટી ઘટના સામે આવી છે. શામળાજી વિસ્તારમાં આજે ભારે વરસાદના કારણે ડુંગર પરથી ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનની ઘટના શામળાજીના બ્રિજ નજીક બની, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ભૂસ્ખલન બાદ હવે હાઈવે પર લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. આ ટ્રાફિક જામમાં ખાસ કરીને ભાદરવી પૂનમ નિમિત્તે શામળાજી યાત્રાધામ તરફ આવતા હજારો ભક્તો અટવાઈ ગયા. અચાનક થયેલી આ પ્રાકૃતિક ઘટનાથી યાત્રાળુઓમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અને તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા અને માર્ગ ક્લિયર કરવા તેમજ યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરી. ભારે વરસાદના કારણે ડુંગરની બાજુના રસ્તા પર કાદવ અને પથ્થરો ફેલાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો. ક્રેન અને જેસીબી મશીનોની મદદથી પથ્થરો અને કાદવ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. હાલ તંત્ર યાત્રાળુઓને અનુરોધ કરી રહ્યું છે કે તેઓ સાવચેતીપૂર્વક મુસાફરી કરે અને શામળાજી વિસ્તારમાં જરૂરી ન હોય ત્યાં સુધી રોકવાનું ટાળે. અરવલ્લી જિલ્લાના શામળાજીમાંથી આ હૃદયસ્પર્શી ઘટના ભાદરવી પૂનમના પવિત્ર અવસર પર ભક્તોની પરીક્ષા બની રહી છે. રિપોર્ટર જયદીપ ભાટિયા, અરવલ્લી.